નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 6 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યના એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. તો ક્વેશ્ચન નંબર 1, રક્ષામંત્રી રાજનાથસિંહે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, પ્રયાગરાજ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે રક્ષાપ્રધાન છે રાજનાથસિંહ, એને નોર્થ ટેક સિમ્પોનિયમ 2026નું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 4 થી 6 મે દરમિયાન કરી દીધું છે. હવે આની થીમ શું રાખવામાં આવી છે? તો કે રક્ષા ત્રિવેણી સંગમ, ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રી અને સોલ્જરિંગ. આયોજક કોણ છે? તો કે ઇન્ડિયન આર્મીની નોર્થ અને સેન્ટ્રલ કમાન્ડ અને પ્લસ SIDM. હવે ભાગ કોણ લેશે? તો કે 284 કંપનીઓ, જેમાં MSME, સ્ટાર્ટઅપ્સ અને પ્રાઇવેટ ફર્મ્સનો સમાવેશ થાય છે. ટેકનોલોજીની વાત કરીએ તો સ્વર્મ ડ્રોન્સ, AI સર્વેલન્સ અને ઓલ ટેરેન વ્હીકલ્સનો સમાવેશ થશે. સેનાની જરૂરિયાતો સાથે ટેકનોલોજી જોડાણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 2, પુલિત્ઝર પુરસ્કાર 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સુપર્ણા શર્મા. તો એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. હવે આનંદ RK છે અને સુપર્ણા શર્મા, એને ઇલુસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી માટે આ એવોર્ડ અપાયો છે. કાર્ય શું કર્યું હતું? તો કે ટ્રેપ્ડ, ભારતમાં ડિજિટલ અરેસ્ટ ઠગાઈ પર વિઝ્યુઅલ તપાસ કરી હતી. અને એક છે અનિરુદ્ધા ઘોષાલ, ઇન્ટરનેશનલ રિપોર્ટિંગ કર્યું હતું. એસોસિએટેડ પ્રેસ ટીમ સાથે વૈશ્વિક સર્વેલન્સ ટેકનોલોજીનો ભાંડાફોડ કર્યો હતો. એટલા માટે આ ત્રણેયને જે છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ તો ટ્રેપ્ડ એટલે શું? તો કે સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને લોકો સાથે માનસિક હેરાફેરી અને છેતરપિંડી કરવામાં આવે છે. અને સિલિકોન વેલીમાં બનેલી ટેકનોલોજીનો વૈશ્વિક સ્તરે દુરુપયોગ કરનાર લોકોને આ પ્રકારની સર્વેલન્સ તપાસ કરવામાં આવી હતી. ટૂંકમાં કહીએ તો 2026 પુલિત્ઝર પ્રાઇઝમાં ભારતીય પત્રકારોએ સાયબર ક્રાઇમ સર્વેલન્સના મુદ્દાઓને ઉજાગર કરીને વૈશ્વિક માન્યતા મેળવી લીધી છે. હવે ક્વેશ્ચન નંબર 3, અગ્નિ સુરક્ષા સપ્તાહ 2026 ક્યાં સુધી મનાવવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 10 મે સુધી મનાવવામાં આવશે. હવે આ વિશેષ અભિયાન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા આરોગ્ય સંસ્થાઓ અને જાહેર સ્થળોએ અગ્નિ સુરક્ષા મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આની અવધિ 4 મેથી ચાલુ થયું, 10 મે સુધી ચાલશે. આની થીમ શું રાખવામાં આવી છે? તો કે સેફ સ્કૂલ, સેફ હોસ્પિટલ અને ફાયર સેફટી અવેર સોસાયટી ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન. આવી થીમ રાખવામાં આવી છે. સેફ સ્કૂલ એટલે સ્કૂલ સેફ હોવી જોઈએ, હોસ્પિટલ સેફ હોવી જોઈએ અને સોસાયટી છે એમાં ફાયર સેફટીની અવેરનેસ હોવી જોઈએ. ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન એટલે બધા સાથે મળીને કામ કરશે તો આપણે અગ્નિ સુરક્ષા મેળવી શકીશું. હવે પ્રવૃત્તિઓ શું કરવામાં આવશે? તો કે ફાયરની ઓડિટ, અલગ અલગ સંસ્થાઓમાં ફાયરની ઓડિટ કરવામાં આવશે. આગ લાગી જાય એવી મોક ડ્રિલ કરવામાં આવશે. ઇવેક્યુએશન એક્સરસાઇઝ, કે આગ લાગે તો કઈ રીતે ભાગવું એ કરવામાં આવશે. માય ગવર્મેન્ટ ક્વિઝ દ્વારા શું છે કે લોકોનું નોલેજ ચકાસણી કરવામાં આવશે. હવે જાહેર જાગૃતિ અને સલામતી ધોરણોમાં સુધારો કરવામાં આવશે જેથી કરીને આગ લાગવાના કેસમાં જે જાગૃતતા કેળવી શકાય. હવે ઐતિહાસિક મહત્વ એ છે કે 1944માં બોમ્બે ડોક એક્સપ્લોઝનની યાદમાં, જેમાં શહીદ થયેલા ફાયર ફાઇટર્સને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કરવામાં આવ્યું છે. ટૂંકમાં આગથી સુરક્ષા માટે જાગૃતિ અને તૈયારી વધારવા માટે રાષ્ટ્રીય સ્તરનો મહત્વપૂર્ણ અભિયાન ગણાશે. હવે ક્વેશ્ચન નંબર 4, IMRF 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ન્યુયોર્ક. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. તો આપણે એની વિગતે માહિતી લેશું. IMRF એટલે ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિવ્યુ ફોરમ 2026 હાલમાં યુનાઇટેડ નેશન્સ હેડક્વાર્ટર્સ ન્યુયોર્ક ખાતે 4 મેથી 8 મે 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. આ સિવાયની વાત કરીએ તો UN જનરલ એસેમ્બલી દ્વારા ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિવ્યુ ફોરમ પણ ઉજવવામાં આવી રહ્યું છે, જે 4 થી 8 મે ન્યુયોર્ક USA ખાતે. આ સિવાય ઇન્ટરનેશનલ મેરીટાઈમ રેસ્ક્યુ ફેડરેશન દ્વારા IMRF કોન્ફરન્સ 2026 જે 25 થી 26 નવેમ્બર દરમિયાન ઉજવાશે તે સેન્ટ માલો ખાતે ફ્રાન્સ ખાતે ઉજવવાનું છે. હવે ઇન્ટરનેશનલ મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઇનિશિયલ કોન્ફરન્સ મેથ્સ એન્ડ લાઈફ સાયન્સ વિશે ઉજવાશે 26 થી 28 નવેમ્બર દ્વારા ગોવા, ઇન્ડિયા ખાતે આ ઉજવાવાનું છે. હવે IMRF 2026 ન્યુયોર્ક ભારત માટે મુખ્ય મુદ્દા શું છે? તો કે ભારતનું જે પ્રતિનિધિ મંડળ છે એનું નેતૃત્વ કીર્તિવર્ધનસિંહ કરશે. ભારતનો સાઇડ ઇવેન્ટ માઇગ્રેટ એક્સપિરિયન્સ ઓફ ઇન્ડિયા 7 મે દરમિયાન ઉજવવાનો છે. હવે ગ્લોબલ કોમ્પેક્ટ ફોર માઇગ્રેશન GCMની પ્રગતિની સમીક્ષા અને પ્રોગ્રેસ ડિક્લેરેશન અપનાવવાના હેતુથી આ આપણે ભાગ લઈ રહ્યા છીએ. ટૂંકમાં વૈશ્વિક સ્થળાંતર એટલે કે જે માઇગ્રેશન થાય છે એના મુદ્દાઓ પર UN સ્તરનું મહત્વપૂર્ણ ફોરમ છે જેમાં ભારત સક્રિય રીતે ભાગ લઈ રહ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 5, ભારતનું પ્રથમ AI ઓર્બિટલ ડેટા સેન્ટર કોણ બનાવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, સર્વમ AI. તો ભારતનું પ્રથમ
એઆઈ આધારિત ઓર્બિટલ ડેટા સેન્ટર પિક્સલ અને સર્વમ એઆઈ વચ્ચેના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યું છે. 4 મે 2026 જાહેર કરાયેલ આ મિશન પાથ ફાઇન્ડર તરીકે ઓળખાય છે, જે 200 કિલોગ્રામ વર્ગના સેટેલાઇટને સ્પેસમાં કોમ્પ્યુટર તરીકે કાર્યરત બનાવશે. મુખ્ય મુદ્દાની વાત કરીએ તો પિક્સેલ સેટેલાઇટનું ડિઝાઇન બનાવશે, નિર્માણ કરશે, લોન્ચ અને ઓપરેશન બધું જ પિક્સેલ કરશે. સર્વમ એઆઈ છે એ એઆઈ મોડલ્સ અને સોફ્ટવેર એટલે કે એઆઈ ટ્રેનિંગ, ઇન્ફેરન્સ ઇન ઓર્બિટ, બરાબર, આ પ્રકારના કાર્યો સર્વમ એઆઈ દ્વારા કરવામાં આવશે. હવે ઓન બોર્ડ જીપીયુ ડેટા સેન્ટરના સ્તરના જીપીયુ સાથે સ્પેસમાં એઆઈ પ્રોસેસિંગ કરવામાં આવશે. રિયલ ટાઈમ એનાલિસિસ એટલે કે હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ એઆઈથી તરત જ માહિતી વિશ્લેષણ કરવામાં આવશે. લોન્ચ Q4 2026 સુધી ઓર્બિટમાં મોકલવાનું લક્ષ્ય છે. હવે સસ્ટેનેબિલિટી સોલાર ઉર્જા દ્વારા પાવર મળશે, ભૂમિ આધારિત ડેટા સેન્ટર મર્યાદા દૂર થઈ જશે, બરાબર. ભારતનું પ્રથમ સ્પેસ બેઝડ એઆઈ ડેટા સેન્ટર મિશન છે, જે એઆઈ પ્રોસેસિંગથી સીધું અવકાશમાં લઈ જવાશે. હવે એલએનટી અને વ્યોમા એઆઈએ પણ એક આવું જ મિશન શરૂ કર્યું છે, પણ તે ભૂમિ આધારિત છે, અને આપણે જેની ચર્ચા કરી સર્વમ એઆઈ અને પિક્સેલની, તે સ્પેસ આધારિત છે. હવે ક્વેશ્ચન નંબર 6, ઈપીસી શિખર સંમેલનમાં સામેલ થનાર પ્રથમ બિન યુરોપિયન દેશ કયો બન્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કેનેડા. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે કેનેડા યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી એટલે કે ઈપીસી સમિટમાં હાજરી આપનાર પ્રથમ નોન યુરોપિયન દેશ બની ગયો છે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ 4 મે 2026 યેરેવન આર્મેનિયામાં યોજાયેલી 8મી ઈપીસી સમિટમાં ભાગ લીધો હતો. 2022માં સ્થાપના થઈ પછી પહેલીવાર કોઈ યુરોપ વગરનો દેશ છે જેને આમંત્રણ આપવામાં આવ્યું હોય. હવે સ્થળની વાત કરીએ આ ઇવેન્ટનું, તો યેરેવન આર્મેનિયા ખાતે યોજાઈ ગઈ. હવે આનો મોટો એટલે કે શું મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે બિલ્ડિંગ ધ ફ્યુચર યુનિટી એન્ડ સ્ટેબિલિટી ઇન યુરોપ. એના આધારે આ જે સંસ્થા જે કામ કરે છે, કેનેડાની ભૂમિકા શું છે? તો કે યુરોપ સાથે ડિપ્લોમેટિક અને ટ્રેડ સંબંધ મજબૂત બનાવશે, અને સાઉથ કાઉકાસુસ સુરક્ષા અને યુક્રેનને પણ સમર્થન આપવામાં આવશે. હવે વિદેશી હસ્તક્ષેપ સામે લોકશાહી મજબૂત બનાવશે, અને આગામી ઈપીસી સમિટ નવેમ્બર 2026માં આયર્લેન્ડમાં યોજાશે, જે 9મી સમિટ હશે. તો આટલું યાદ રાખજો. હવે ક્વેશ્ચન નંબર 7, બાલી કાતન 2026 સૈન્ય અભ્યાસ કયા દેશો વચ્ચે યોજાયો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ફિલિપાઇન્સ અને અમેરિકા વચ્ચે. તો બાલી કાતન એક્સરસાઇઝ 2026 ફિલિપાઇન્સ અને યુએસએ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. હવે 2026માં 41મી આવૃત્તિ યોજાઈ ગઈ, અને આ સૌથી મોટી હતી, કેમ કે 20 એપ્રિલથી 8 મે સુધી ચાલી રહી છે. આમાં 7 દેશોએ ભાગ લીધો હતો: ફિલિપિન્સ, યુએસએ, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા, ફ્રાન્સ અને ન્યૂઝીલેન્ડ. આમાં 17,000થી વધારે સૈનિકોએ ભાગ લીધો હતો, અને પહેલી વખત જાપાન અને કેનેડા સંપૂર્ણ કોમ્બેટ ભાગીદારી નિભાવી રહ્યા છે. હવે હેતુની વાત કરીએ તો ટેરિટોરિયલ ડિફેન્સ, મેરીટાઈમ સિક્યુરિટી, મોક કોસ્ટલ ઇન્વેન્શન ટ્રેનિંગ માટેના હેતુથી આ અભ્યાસક્રમ કરવાઈ રહ્યો છે. હવે મુખ્ય સ્થળોની વાત કરીએ તો લુઝોન તાઇવાન નજીક, બાટાનેસ અને પાલાવાન સાઉથ ચાઇના સી નજીક. નવી ટેકનોલોજીઓ કઈ કઈ આમાં યુઝ થશે? તો હિમાર્સ રોકેટ સિસ્ટમ, નમેસિસ મિસાઇલ સિસ્ટમ અને ઘોસ્ટ એક્સ ડ્રોન એક્સરસાઇઝનો યુઝ કરવામાં આવશે. હવે ભારતનું પ્રથમ મોતી પાલન ક્લસ્ટર ક્યાં બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, હજારીબાગ. તો આપણે એના વિશે વિગતે માહિતી કરીશું. ભારતનું પ્રથમ મોતી ખેતી એટલે કે પર્લ ફાર્મિંગ ક્લસ્ટર હઝીરાબાગ ઝારખંડમાં સ્થાપિત કરી દેવામાં આવ્યું છે. હવે પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના 22 કરોડના રોકાણથી વિકસિત કરવામાં આવી રહ્યું છે. વિશેષતા એ છે કે જમીનબંધ રાજ્યમાં લેન્ડલોક મોતી ખેતીનું પ્રથમ ક્લસ્ટર છે. ઉત્પાદનની વાત કરીએ તો 1.02 લાખથી વધુ મોતી 2026 સુધીમાં ઉત્પાદન કરવામાં આવશે. હવે ટ્રેનિંગ, પ્રોડક્શન, પ્રોસેસિંગ અને માર્કેટ લિંકેજ આ દરેક પ્રકારની સગવડ ત્યાં રાખવામાં આવી છે. હવે ફ્રેશ વોટર્સ મસલ્સ એટલે કે હાઇરિઓપ્સિસ કુમિંગી માટે બ્રૂડ બેંક યોજના, આ પ્રકારની જે પ્રજાતિ છે એના માટે મહેનત કરવામાં આવશે. હવે 800 ખેડૂતોને રોજગાર અને વૈકલ્પિક આવક પણ ઊભી થવાની શક્યતા છે. હજીરાબાગ ક્લસ્ટર ભારતના આંતરિક વિસ્તારોમાં મોતી ખેતીને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. ICAR એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એક્વા કલ્ચર CIFA દ્વારા તાલીમ આપવામાં આવે છે. તો આટલી ડિટેલ યાદ રાખી લેજો. હવે ક્વેશ્ચન નંબર 9, પ્રોજેક્ટ ફ્રીડમ કયા દેશે શરૂ કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અમેરિકા. તો યુનાઇટેડ સ્ટેટે 4 મે 2026 પ્રોજેક્ટ ફ્રીડમ, ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કર્યું છે. આ પહેલ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવી, જેનો હેતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા 23,000 સમુદ્રી કામદારો અને 800 જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે. હવે મિશનના પ્રકારની વાત કરીએ તો માનવતાવાદી અને રક્ષણાત્મક ઓપરેશન,
ન્યુટ્રલ દેશોના જહાજો માટે કરવામાં આવી રહ્યું છે. આનું નેતૃત્વ યુએસ સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમ દ્વારા કરવામાં આવશે અને સૈન્ય સાધનો, ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સ અને 100થી વધારે વિમાનો અને 15,000 સૈનિકો આમાં ભાગ લઈ રહ્યા છે. 6 મે 2026 સુધી પાકિસ્તાનની વિનંતી પર તાત્કાલિક રોકાણ એટલે કે પીસ ટોક્સ માટે આપણે સ્થિત કરવામાં આવ્યા હતા. અને આર્થિક મહત્વ એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે વિશ્વના લગભગ 20% તેલ સપ્લાય પસાર થાય છે, જેથી આ મિશન ખૂબ જ અગત્યનું છે. હવે ક્વેશ્ચન નંબર 10, DAMPE ઉપગ્રહ કયા દેશે વિકસાવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ચાઇના. તો ચાઇનાએ DAMPE ડાર્ક મેટર પ્રેક્ટિસ એક્સપ્લોરર સેટેલાઇટ લોન્ચ કર્યો છે, જેને વુકોંગ એટલે કે મંકી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચીનનો પ્રથમ સ્પેસ ટેલિસ્કોપ છે જે અદ્રશ્ય ડાર્ક મેટર શોધવા માટે હાઈ એનર્જી કોસ્મિક રેઝ, ગામા રેઝ અને ઇલેક્ટ્રોન્સનો અભ્યાસ કરે છે. 17 ડિસેમ્બર 2015માં લોન્ચ કર્યો હતો અને લોંગ માર્ચ 2D આ રોકેટ દ્વારા લોન્ચ કરાયો હતો. જીવકુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ચાઇના ખાતેથી લોન્ચ થયો હતો. આયોજન મુજબ 3 વર્ષ પરંતુ 2026 સુધી 10+ વર્ષ સફળ કામગીરી કરી દીધી છે, જેથી આ હાલમાં ચર્ચામાં છે. હવે કોસ્મિક રે એસેલેરેશનના ચાર્જ ડિપેન્ડન્ટ લિમિટ અંગે પ્રથમ સીધા પુરાવા મળ્યા છે. આંતરરાષ્ટ્રીય સહકારની વાત કરીએ તો આમાં ચાઇના ઉપરાંત સ્વિટ્ઝરલેન્ડ અને ઇટલીનો પણ સહકાર ખૂબ જ મહત્વનો રહ્યો છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. અને જો તમારા કોઈ મિત્રો આ એક્ઝામની તૈયારી કરતા હોય તો આ વિડીયોને અચૂકથી શેર કરી દેજો. અને તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. તો ધન્યવાદ.